નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદના ગોમતીપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સૌપ્રથમ સમાચાર અમદાવાદના ગોમતીપુર ખાતેથી સામે આવ્યા। રાજ્યમાં એસઆઈઆર કામગીરીને મામલે વાંધા અરજી સામે પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસઆઈઆરમાં પરિવારજનોના નામ સામે વાંધા અરજીઓ થઈ છે અને તેને જ લઈને પ્રથમ અરજી કરાઈ। અજાણ્યા લોકો દ્વારા વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું। પરિવારજનોને સ્થળાંતર બતાવીને કોઈએ વાંધા અરજી કરી હતી। તો આપનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદના ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે। तो उन्होंने मुझसे पूछा कि फ़िलहाल ये आपके पिताजी और आपके बच्चे और आपके भतीजे के सामने ये वांदा दिया गया है कि ये लोगों ने यहाँ पे से स्थानांतर कर लिया है, मतलब कहीं दूर दराज चले गए और यहाँ मिलते नहीं हैं। तो मैंने उनसे कहा, उसके बाद उन्होंने कहा हम चेक करेंगे। उन्होंने चेक भी किया। उसके बाद जब ये सारी स्थिति मुझे पता चली तो मैंने कल ही बताया था एक वीडियो के माध्यम से कि कहीं ना कहीं कुछ लोगों ने मिसयूज करने के लिए नाम कमी करने का फॉर्म जो बनाया था, अगर उसमें किसी भी व्यक्ति ने, त्राहित व्यक्ति ने अगर गलत माहिती दी है तो उसके अंदर कायदे के अनुसार, इलेक्शन कमीशन के कायदे के अनुसार, कलेक्ट्रेट के अनुसार, संविधान के अनुसार उसके सामने फरियाद करने की जो जोगवाई थी, उसी के मद्देनज़र हम यहाँ पर आए और मैं खुद फरियादी बनकर मैंने फरियाद लिखाई है। તો સુરતના ઉધના ખાતે આવેલ કારખાનામાં આગ લાગી હતી અને તેને જ મામલે હવે આ વધુ અપડેટ સામે આવી છે। તો સુરતના ઉધના ખાતેથી આ સમાચાર, કારખાનામાં આગ લાગવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। સારવાર દરમિયાન હોસ્પિટલમાં 2 શ્રમિકોના મોત થયા છે। સમાચાર સામે આવ્યા સુરત ખાતેથી ભાઠેના ખાતે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી હતી અને સમગ્ર મામલે શ્રમિકો દાઝ્યા હતા અને આગ લાગતા જ કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી અને તેમાંથી દાઝેલા 2 શ્રમિકોના મોત થયા છે। ભીષણ આગની ચપેટમાં 5 શ્રમિકો गंभीर રીતે ઘાયલ થયા હતા। अब तो कुछ मालूम है, घर से फोन 19 तारीख के नाम का हवा यहाँ का वो था, देखा लड़का हवा जरा अस्पताल में लेके भर्ती थे। क्या नाम था आपके लड़के का? नीरज नाम था। क्या काम करता था वो कटिंग वटिंग, कोई प्लास्टिक कटिंग काम करता है, वो था लाइटर वाटर का कटिंग वटिंग के लिए। क्या हुआ उसके साथ? उसके साथ का तो वो जल गया, आग लगी, बोला कि आग लग गई, मैं जल गया। कितने बच्चे थे आपके? 2 बच्चे हैं। तो ये नीरज कितने साल से काम कर रहा था? नीरज इधर आया 8-9 महीना 10 महीना हो गया। घटना तो ये शॉर्ट सर्किटના કારણે થયું હતું। હવે તો ઘટના ઉપરવાળા તરફથી છે, થઈ ગયું એ થઈ ગયું। 5 જણા દાઝી ગયા હતા, એમાંથી 2 જણની મૃત્યુ થઈ ગઈ છે। 2 જણની મૃત્યુ થઈ, 3 જણા હમણાં એકદમ ફિટ છે। શું નામ છે કોનું? અમીનનું, એક અમીન, એક નીરજ। શું લાગે છે કોઈ બેદરકારી મિલની અંદર? બેદરકારી તો કઈ હતી, એ બધી વ્યવસ્થા હતી, બેદરકારી तो कहीं नहीं थी। कि घटना था कि शॉर्ट सर्किट हुई है। सुबह 8:30 बजे का टाइम था और 5 जन का हुआ था। 5 आदमी से 2 आदमी तो डेड हो गया और 3 आदमी सेफ है अभी। अल्लाह करे उनको अच्छे हो जाए, वो उनके पैर पे खड़े हो जाए वो। अब जो है अब कब की कौन सी कंपनी में काम करते थे? वो नेशनल प्लास्टिक। अच्छा, वहाँ सालों से काम कर रहे थे ये लोग आमिर को तो 1 साल हुआ था शायद। घटना में बम्बई में था, वो यहाँ काम कर रहा था। तो मुझे खबर मिली कि कंपनी में आग लग गई और तुम्हारा भाई जल गया बहुत। फिर उसको एडमिट किए, फिर वहाँ से बोले अलग लेके जा रहे हैं। फिर यहाँ लाए तो पता चला 2 दिन बाद कि उसकी डेथ हो गई। क्या करता था, कुछ पता है आपको? कंपनी में क्या पोस्ट पे था? कंपनी में ये प्लास्टिक का दाना बनता था, वही में काम करता था। कितने साल से काम करता था? 1 साल से काम कर रहा था उसमें। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મીઓને હવે દૂર કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા, વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મીઓને છૂટા કરવામાં આવ્યા। ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટ પર 10 વર્ષથી આ કર્મચારીઓ કામ કરતા હતા અને તેમને અચાનકથી છૂટા કરવામાં આવ્યા છે। 1500થી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા। કર્મીઓ પર વીસીઈ ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝિક્યુટિવને છૂટા કરવામાં આવ્યા છે।
તો 1500 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. તાલુકા લેવલ એક્ઝિક્યુટિવને પણ છૂટા કરવામાં આવ્યા છે અને આ સમગ્ર આંકડો 1500 ને પાર છે, જેમાં કર્મચારીઓ મારફતે 15માં નાણાં પંચની કામગીરી કરાવાતી હતી. 1 ફેબ્રુઆરીથી કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા. 1500થી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, હવે 1500થી વધુ જે કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા અને તેમને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું કહેશો? જે બિલકુલ તાલુકા પ્લેસ ઉપર જે વર્ષોથી કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓને છૂટા કરવાની આ જે ઘટના બની છે તેના કારણે જે કોન્ટ્રાક્ટથી કામ કરતા જે ઓપરેટરો હતા તેમાં ઘેરા દુઃખની લાગણી અનુભવાઈ છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને અચાનક તંત્રએ છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1 ફેબ્રુઆરીથી કર્મચારીઓને છૂટા કરતો નિર્ણય થયો છે તે અંગેનો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને આ પરિપત્ર જે જાહેર થતા જે ઓપરેટર તરીકે તાલુકા લેવલમાં ફરજ બજાવતા હતા તે તમામ કર્મચારીઓને આ બાબતે લડત આપશે તેવી એક વાત પણ સામે આવી રહી છે. તંત્ર તરફથી જે છૂટા કરવામાં આવ્યા છે તેમાં 1500થી વધુ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓને સીધી અસર થશે અને આ બાબતે હવે મંગળવારે કર્મયોગી ભવનમાંથી મુખ્ય વડી કચેરી આવેલી છે ત્યાં ગુજરાતમાંથી તમામ તાલુકા પ્લેસમાંથી આ કર્મચારીઓ ભેગા થશે અને આક્રમક રજૂઆત કરશે તેવા અહેવાલ પણ સાંપડી રહ્યા છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારનો જે વિભાગ છે તે શું નિર્ણય કરશે તે જોવું રહ્યું. જી ઉજ્જવલ, આભાર. તો નવસારીમાં એસઓજી દ્વારા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા છે. એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો નવસારી એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ગાંજાની સાથે ઝડપાયો છે. નવસારી શહેરના ગ્લો ગાર્ડન નજીકથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને વોન્ટેડ આરોપીને ગાંજાની સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસને 5 કિલો જેટલો વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે એસઓજીએ ગાંજાના જથ્થાની સાથે 2.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો 5 કિલોથી વધુ ગાંજો ઝડપાયો છે. એસઓજી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. પોલીસે વાસુદેવ પાટીલની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે પ્રાથમિક ધોરણના શિક્ષક દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. તો આપઘાતના સમાચાર દાહોદ ખાતેથી સામે આવ્યા. પ્રાથમિક શાળાના 56 વર્ષના શિક્ષકે જીવન ટૂંકાવ્યું છે. દુધિયાદરાના શાળાના શિક્ષક ચૂલા ડામોરે જીવન ટૂંકાવ્યું છે. જેમાં શિક્ષકે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે. લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પણ કરવામાં આવશે. જ્યારે પોલીસે અકસ્માત અંગેનો મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં પ્રાથમિક શાળાના 56 વર્ષના શિક્ષકે જીવન ટૂંકાવ્યું છે. તો દાહોદ શહેરમાં આખલાઓનો આતંક સતત વધતો જતો જોવા મળી રહ્યો છે. સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. આખલાનો આતંક સતત યથાવત જોવા મળ્યો. શહેરમાં આખલાઓ હવે બેફામ બન્યા છે. બાખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં રેલવે સ્ટેશન નજીક 2 આખલાઓની વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. 2 આખલાઓના યુદ્ધમાં 1 આખલાનું મોત નીપજ્યું છે. સમાચાર દાહોદ ખાતેથી સામે આવ્યા. રેલવે દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં પડી જતા આખલાનું મોત થયું છે. 2 આખલા બાખડતા હતા અને તેમાંથી 1 આખલો ખાડામાં પડી જતા તેનું મોત થયું. નગરપાલિકા દ્વારા ખાડામાંથી મૃત આખલાને બહાર કાઢવામાં આવ્યો.
વડોદરામાં શિક્ષણ જગતમાં ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની 3 પ્રખ્યાત શાળાઓને કરોડોની રિકવરી નોટિસ ફટકારી છે. મહારાણી સ્કૂલ, તેજસ વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલને કુલ 2 કરોડના ભાડા અને વ્યાજની વસૂલાત માટે નોટિસ આપી છે. વર્ષ 2008 બાદ ભાડામાં વધારો થયા છતાં શાળાઓએ જૂનું ભાડું જ ચૂકવ્યું હોવાનો પાલિકાનો દાવો છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી જમીન મિલકત શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મુખ્ય 3 શાળાઓ જે છે વિરાટ ન્યૂ એરા એજ્યુકેશન ટ્રસ્ટ, વિદ્યા એજ્યુકેશન સોસાયટી, તેજસ વિદ્યાલય ઇલોરા પાર્ક છે અને કળવણ ટ્રસ્ટ જે સુરસાગર પાસે છે એ લોકોની એસએનડીટી કોલેજ અકોટા ખાતે જે જમીન આવેલી છે તેમાં જે જમીનો જે છે 3 ટ્રસ્ટને વડોદરા કોર્પોરેશન તરફથી સૌપ્રથમ 30 વર્ષ માટે ભાડેથી આપવામાં આવેલ. એનો ભાડાપટ્ટો 2008માં પૂરો થઈ ગયેલો. ત્યારબાદ એમની માંગણી અનુસાર 10 વર્ષની ભાડાપટ્ટો ઠરાવ કરવામાં આવેલો હતો. અમદાવાદ ખાતે નરોડામાં ધમધમતા સ્પા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બ્લુ હેવન સ્પા, લિટલ ક્લાઉડ સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાની આડમાં દેહ વેપારનો ઘોરખ ધંધો ચાલતો હતો, ત્યારે પોલીસે રેડ કરી 7 છોકરીઓને મુક્ત કરાવી હતી. આ સાથે જ સ્પા સંચાલક તેની પત્ની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના બહેરામપુરમાં વાત ન કરવા બાબતે મહિલા પર તેના પુરુષ મિત્રએ ચાકુથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રાજા રહીમના ટેકરા પાસે આવેલી રાજા બેકરીમાં ખરીદી કરવા ગયેલી મહિલા પર એક યુવકે અચાનક ચાકુ વડે હુમલો કરતા મહિલાને હાથમાં ઈજા પહોંચી હતી. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દાણીલીમડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. આ રહીમે એમના બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા. એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી, અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું. ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને. અમદાવાદના મટન ગલીમાં ચોમાસા દરમિયાન એક દંપતીનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. મટન ગલીમાં રોડ ખરાબ હોવાથી આ ઘટના બની હતી. હવે આ રોડ બનાવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું, તેમાં કોર્પોરેશન દ્વારા બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું હતું. જેમાં કોર્પોરેશન દ્વારા રોડ નીચે ગટર બનાવવાના બદલે રોડ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. કોર્પોરેશને 3 મીટર જગ્યા રોડની આસપાસ મૂકી હોવાની ખોટી માહિતી પણ સામે આવી હતી. રોડની બંને બાજુ થોડી પણ જગ્યા મૂકવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના મગજ કઈ દિશામાં ચાલે છે મને ખબર નથી. આ રોડ મીરભાઈ બની રહ્યો છે. આ રોડ બનતા પહેલા અગાઉ અહીંયા આગળ રોડ નહોતો, અહીંયા બહુ મોટી દુર્ઘટના પણ થઈ હતી. અને જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, અહીંયા આગળ સ્ટેમ ડ્રોનેજ લાઇનની પાઇપની વાત છે કે અહીંયા આગળ પાણીની પાઇપ નાખવાની છે, ગટરની લાઇન નાખવાની છે. હવે આ ગટરની લાઇન અને પાણીની લાઇન નાખ્યા પહેલા અહીંયા આગળ રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમદાવાદ શહેરની જનતાને જણાવવા માંગીશ કે છેલ્લા 6 મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક રજૂઆત કરી, આંદોલનો કર્યા. આપને ખબર હશે કે અહીંયા ભૂતકાળમાં 2 દંપતીના અહીંયા મૃત્યુ થયા હતા કોર્પોરેશનની લાલિયાવાડીના કારણે. એ પછી કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા આંદોલન કરી, રજૂઆતો કરી અને આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને જાગ્યા પછી અત્યારે રોડ બનાવી રહ્યા છે. પણ રોડ બનાવવામાં પણ એટલી લાલિયાવાડીને જાણી બનાવવા ખાતર રોડ બનાવતા હોય એ પ્રકારે રોડ બનાવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા રોડ બન્યા બાદ ગટર નાખવાની ઘટનાઓ પ્રથમ નથી. આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે. નારોલની મટન ગલી વિસ્તારની અંદર જે રોડ રસ્તા બની રહ્યા છે, તો સાથે જ આ રોડ રસ્તા બાદ અહીં ગટર નાખવાની તૈયારી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણે કોર્પોરેશન કહી રહ્યું છે કે ગટર નાખવા માટેની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. રોડની બધી બાજુ જે છે 3 મીટર સુધીનો જે જગ્યા છે તે ખુલ્લી રાખવામાં આવી છે. પરંતુ અત્યારે ક્યાંય પણ જગ્યા જે છે
તે 3 મીટર સુધી ખુલ્લી જોવા મળતી હતી. રોડની એકદમ બાજુમાં જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં પણ જે જગ્યા છે તે કોઈ છોડવામાં આવી નથી. તો રોડની સામેની બાજુ જ્યાં રોડ બની રહ્યો છે ત્યાં પણ જે 3 મીટરની જે મોટી મોટી વાતો કરે છે ત્યાં પણ કોઈ 3 મીટરની જગ્યા છે તો છોડવામાં આવી નથી. સીધું કોઈ પાર્ટીની એટલે કે કોઈની મિલકત છે તે સીધી ત્યાં આવી રહી છે. એટલે કે 3 મીટરની જે મોટી મોટી વાતો કરે છે, ગટર નાખવાની વાતો કરે છે, પરંતુ ક્યાંક કોર્પોરેશનનું જે અણઆવડત જે છે તે દેખાઈ રહી છે. અને સાથે લાખો રૂપિયાનો પગાર લેતા જે ઇજનેર અથવા કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેની બુદ્ધિનું પ્રદર્શન અહીંયા થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના માંગરોળમાં પાણીના સંકટે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી પૂરતું પાણી ન મળતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અનિયમિત અને અપૂરતી સપ્લાયને કારણે નગરજનો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. અનેક વિસ્તારોમાં નળોમાં દિવસો સુધી પાણી ન આવતા લોકો ટેન્કર અને વેચાતું પાણી ખરીદી પીવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. આ મામલે આક્રોશિત શહેરીજનોએ માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે પાણી માટે હોબાળો મચાવ્યો હતો. નગરમાં અમે પાણી હાટું થઈને આવ્યા છીએ ભાઈ. અમારી સાઈડ તો હાવ છેલ્લાનો ભાગ છે એટલે નળમાં તમે જોવો ને તો પાણી નથી આવતું. ડકે 6 મહિનાથી અમે ફરિયાદ કરે પણ કોઈ અમારો પ્રશ્નનો જવાબ આપતા નથી. તો તમે મેન લાઈન છે એ તો 300ની છે 3 પણ અમારી કોમ છે 2.5ની તો કરી દો તો કમસે કમ પાણી અમારે ડીપેલ નથી ભાઈ. 4 ઘરને તો ડીપેલ નથી તો અમારે નળ ઉપર જ રહેવાનું હોય. તો ઉનાળામાં તો અમારી હાલત કેવી, અમે વેચાતી કેટલું પાણી લઈએ. તો તમે અમારો પ્રશ્નનો હલ કરો મહેરબાની કરીને. એસઆઈઆરની કામગીરીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી, બાબુ વાજા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપના આગેવાનો એસઆઈઆરની કામગીરી દ્વારા લોકોને મતદાનના હકથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ જૂનાગઢ શહેરમાંથી અંદાજે 13,000 વાંધા અરજીઓ રજૂ થઈ છે. હેમાંગ વસાવડાએ આ વાંધા અરજીઓ કોણે કરી છે તેના વિડીયો પુરાવા જાહેર કરવાની માંગણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી અને એના આખાઓ જે રીતે ભારતના નાગરિકને મતદાનના હકથી વંચિત કરવા માંગે છે એની સામે કોંગ્રેસ પક્ષે બહુ મોટી લડાઈ ચાલુ કરી છે. પહેલા લોકો મત આપીને સત્તાધીશ નક્કી કરતા, હવે સત્તાધીશો નક્કી કરે છે કે કોણે મત આપવો. જુનાગઢની જો વાત કરીએ તો 13,000 વાંધાઓ એક જ વ્યક્તિએ માત્ર 10 મિનિટમાં રજૂ કર્યા. ફોર્મ 7 નીચે. જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારની ઉપસ્થિતિમાં ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલાળાના ધારાસભ્ય ભગા બારડ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદર ભેસાણ તાલુકાના 150 પેન્ડિંગ કામો ઉપરાંત 4 ગામોની જર્જરિત પાણીની ટાંકી તોડવામાં ન આવતા સવાલો ઉઠવામાં આવ્યા છે. આજે ફરિયાદ સંકલનની અંદર મારા વિસ્તારના શાસનના 2-3 પ્રશ્નો હતા અને એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે ફરિયાદ સંકલનની અંદર આવેલો. એની અંદર એક સનસેટ પોઈન્ટનો પણ હતો. એક શાસનથી વિસાવદર વાળો જે જંગલમાંથી એને પસાર થતો રસ્તો એમને રિપેરિંગ માટે અને નાળા પુલિયા માટે અને કાયમી ઉકેલ માટે એમને શું કરી શકાય એમની એક ચર્ચાઓ કરવામાં આવી છે. સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણી ધોરી વગરનું તંત્ર છે. કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી. કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે. વિસાવદર, ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021 થી પડતર છે. સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021 થી કામ પૂરું નથી થતું. તો ક્યારે પૂરું થશે? સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે. સરકારો બદલાય છે પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી. તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. તેમના પ્રશ્નો જે આગળના પેન્ડિંગ હતા તે પ્રશ્નો અને જે નવા પ્રશ્નો આવ્યા હતા તેની વિગતે ચર્ચા કરવામાં આવી. જે અધિકારીઓના પ્રશ્નો હતા એ તમામ અધિકારીઓ ઉપસ્થિત હતા અને તેમણે પોતાનો પ્રત્યુત્તર અગાઉ
જે લેખિતમાં આપ્યો હોય અને એમાં જે ચર્ચા કરવાની હોય એની ચર્ચા થઈ છે. ખાસ કરીને માર્ગ મકાન વિભાગ, પછી વીજળી વિભાગ, ભૂસ્તરશાસ્ત્રી, આ બધાના પ્રશ્નોની ચર્ચા થઈ અને ખૂબ જ ડિટેલ્સમાં ચર્ચા થઈ અને એનું નિરાકરણ થાય એના પ્રયત્ન માટે પણ આજે અહીંયા અત્રેથી સૂચના આપવામાં આવી છે. ફરાર આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના જલગાંવ દગડી ગામ પાસે પગપાળા અને મોબાઈલ લાઇટના આધારે 5 કિલોમીટર સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસે વર્ષ 2024 ફરાર દુષ્પ્રેરણા કેસના આરોપી ભાવ સાહેબ ઉર્ફે ભાવેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વિશ્વાસ કેળવી દુષ્કર્મ આચર્યું હતું ત્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી સાથે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી જીગર ચાવડાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે. ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા, તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે. તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. ડેસર તાલુકાના ઇટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશાયી થતા 10 થી વધુ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. તમામ ઘાયલ મહિલાઓને 3-108 મારફતે ડેસર CSC ખાતે ખસેડાયા હતા, જ્યારે વધુ ઘાયલોને વડોદરા HCG હોસ્પિટલ તરફ રવાના કરાયા હતા, જેમની 2 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલે અમે મહિલાઓ બધી ભેગા થઈને વડીઓ મૂકતા હતા. વડીઓ મૂકતા અડારું અચાનક જ પડી ગયું નીચે. એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા. અમે 2-3 નીચે દબાઈ ગયા. અમે બધા ઊભા પડે, એમને બહુ નથી વાગ્યું, પણ પેલા જે નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું છે. વડોદરા ખાતે બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. બેંકોમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લાખોની લોન લેવાનું કૌભાંડ ચાલતું હતું. જુદા જુદા 2 બનાવમાં વોન્ટેડ જાહેર કરાયેલા 2 ભાઈઓ ઝડપાયા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 2 ભાઈઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બેંક અને નાણાં ધીરતી સંસ્થા સમક્ષ ડુપ્લિકેટ દસ્તાવેજો રજૂ કર્યા હતા તેમજ 2 ભાઈઓએ 50 લાખ રૂપિયા અને ₹1.97 કરોડની લોન મેળવી હતી. ગારિયાધારના ડમરાળાના ખેડૂતો દ્વારા રખડતા પશુઓના કારણે ખેડૂતોના ખેતી પાકને થઈ રહેલા ગંભીર નુકસાન બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ગ્રામ્ય પંચાયત, તાલુકા કચેરી તથા સંબંધિત અધિકારીઓને વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવા છતાં કોઈપણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી અને ફરજ ચૂકના પરિણામે ખેડૂત વર્ગ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે અને અન્નદાતાની સુરક્ષા જોખમમાં મુકાઈ છે, ત્યારે સ્થાનિકો દ્વારા વિસ્તારમાં ફરતા તમામ રખડતા પશુઓને તાત્કાલિક પકડી ગૌશાળા કેટલ પાઉન્ડમાં ખસેડવાની કાર્યવાહી અંગે માંગ કરવામાં આવી હતી.
સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો અન્ય સમાચાર દાહોદ ખાતેથી સામે આવ્યા તો દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદના માંડવ રોડ નજીક આ સમગ્ર ઘટના બની છે જેમાં બે ગધેડાઓ ઝઘડતા માજી કાઉન્સિલરને ગધેડાએ ટક્કર મારી છે તેઓ ઘાયલ થયા છે જ્યારે માજી કાઉન્સિલર ગધેડાની અડફેટે ઘાયલ થયા છે સમગ્ર મામલે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે દાહોદના માંડવ રોડની આ સમગ્ર ઘટના બે ગધેડાઓ ઝઘડતા માજી કાઉન્સિલરને અડફેટે લીધા હતા અને માથાના ભાગે ગધેડાએ લાત મારતા ગંભીર રીતે ઘાયલ થયા છે સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે ઘાયલ દિનેશ સિકલીગરની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એસએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેમાં ડ્રગ્સ સાથે જોડાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલે બે લોકોની અટકાયત કરાઈ ગાંધીનગર એસએમસીએ બાતમીના આધારે કાર્યવાહીની શરૂઆત કરી હતી અને બે આરોપીઓને દબોચી લીધા છે જેમાં અમદાવાદના વાસણા વિસ્તારમાંથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે સાથે 1 કિલોગ્રામ 945 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સમાચાર સામે આવ્યા જેમાં ગાંજાની અંદાજિત કિંમત ₹3,40,000 કહેવામાં આવી રહી છે અને સમગ્ર મામલે એસએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી તો સમાચારમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર